ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આપણે ચેપ્ટર 4 ભારતનું સાહિત્યિક વારસો એમની ચર્ચા કરતા હતા અને એ ચેપ્ટરની અંદર આપણે ભારત છે એમાં સાહિત્યનો વિકાસ કેવી રીતે થયો, ભાષાનો ઉદ્ભવ કેવી રીતે થયો એમની ચર્ચા કરી। પહેલાં જ્યારે ભાષા નહોતી ત્યારે માનવી છે પોતાના વિચારો, ઉર્મિઓ, ભાવ આ બધું કઈ રીતે અભિવ્યક્ત કરતો હતો, શેનો આશરો લેતો હતો એમની ચર્ચા કરી હતી આપણે। ત્યાર પછી ધીમે ધીમે માનવી છે એણે ધ્વનિનો ઉદ્ભવ કર્યો, ધ્વનિ છે એણે બોલી છે એનો વિકાસ કર્યો અને બોલીએ ભાષાનો વિકાસ કર્યો અને ભાષાએ સાહિત્યનો વિકાસ કર્યો। આ ચર્ચાઓ આપણે કરી। ત્યાર પછી આપણે જોયું હતું કે આપણા જે પ્રાચીન વિદ્વાનો છે એ આપણું પ્રાચીન સાહિત્ય છે એ બે વિભાગમાં વહેંચે છે। કયા કયા? તો એક છે વૈદિક સાહિત્ય જે આપણે હમણાં ભણવાના છીએ અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય, બરાબર છે। આ બંને છે એ સિવાય એક લોક સાહિત્ય જેને આપણે ત્રીજો પ્રકાર ગણાવી શકીએ, તમારા પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ નથી પરંતુ દરેક સ્ટેટ છે એની ભાષાની સાથે સાથે મોટાભાગેનું સાહિત્ય અલગ અલગ પ્રકારનું હોય છે એટલે એને લોક સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, એની પણ આપણે ચર્ચા કરી। ત્યાર પછી મોટાભાગે ભાષાનો વિકાસ કેવી રીતે થયો, બરાબર છે। તો સદીઓ છે એમાં આપણે નજર નાખીએ, ભારતના ઇતિહાસની અંદર નજર નાખીએ આપણે તો સદીઓ દરમિયાન જુદી જુદી નવી અનેક ભાષાઓનો ઉદ્ભવ થયો અને આ નવી ભાષાઓ છે એના ઉદ્ભવની સાથે આ તમામ ભાષાઓમાં સાહિત્ય રચાયું। પણ આ તમામ જે ભાષાઓ છે એમાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે તો સંસ્કૃત ભાષા અને સંસ્કૃત ભાષાનો પ્રભાવ આજે દરેક ભાષાની ઉપર જોવા મળે છે। એમાં હિન્દીની ઉપર વધારે અને એટલા જ માટે હિન્દી છે એને સંસ્કૃત છે એની પુત્રી તરીકે ઓળખવામાં આવે છે। આ બધી ચર્ચાઓ પણ આપણે કરી ચૂક્યા છીએ। ત્યાર પછી આપણે જોયું કે સંસ્કૃત ભાષા છે એણે દરેક ભાષાની ઉપર પોતાનો પ્રભાવ પાડ્યો છે અને આજ સુધી એમણે પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે। કઈ રીતે? તો આજે સંસ્કૃત ભાષાનો ઉપયોગ આપણે બહુ ઓછો કરીએ છીએ। સંસ્કૃત ભાષા જે વ્યવહારની ભાષા નથી, છતાં પણ કોઈ પણ ધાર્મિક વિધિ હોય, કોઈ પણ કર્મકાંડના પ્રસંગો હોય તે સમય દરમિયાન આપણે સંસ્કૃત ભાષા છે એનો જ ઉપયોગ છે એ કરીએ છીએ અને સાથે સાથે સંસ્કૃત ભાષા છે એનું મહત્વ છે કે આપણે જાણવી છે રાખ્યું છે। ત્યાર પછી સંસ્કૃત ભાષામાં જે કાંઈ ગ્રામેટિકલ મિસ્ટેકો હતી એ સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી જેને આપણે પાણિની તરીકે ઓળખીએ છીએ એ પાણિની છે, બરાબર છે, એમણે જે કાંઈ મિસ્ટેકો હતી એ મિસ્ટેકો છે એ દૂર કરી અને એના માટે એમણે ઈસવીસન પૂર્વે 4th સદીની અંદર એક મહાન ગ્રંથ છે એમની રચના કરી જેને આપણે અષ્ટાધ્યાયી નામના ગ્રંથ તરીકે ઓળખીએ છીએ અને આ જે ગ્રંથ છે એમાં ગ્રામેટિકલ મિસ્ટેકો દૂર કરી અને વિશ્વની સર્વસ્વીકૃત ભાષા સુધી પહોંચાડવાનો યશ છે એ આપણે પાણીનીને આપી શકીએ છીએ। આ કાર્ય છે એ પાણીની છે એમણે કર્યું છે। સંસ્કૃત ભાષા છે એ મોટાભાગે જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ અને તત્વજ્ઞાનની ભાષા તરીકે ઓળખવામાં આવતી હતી। એને અમુક જ લોકો છે એનો ઉપયોગ કરી શકતા હતા। આ તમામ બાબતોની ચર્ચા છે કરી ચૂક્યા પછી આપણે પ્રાચીન સાહિત્ય તરફ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો। પ્રાચીન સાહિત્ય છે એ જુદા જુદા પાઠની અંદર તમને 3 ગુણના પ્રશ્નની અંદર છે એ પૂછાશે। સીધા જ પ્રાચીન સાહિત્ય છે એમની ચર્ચા કરીએ છીએ આપણે। તો પ્રાચીન સાહિત્યની અંદર મોટાભાગે 4 વેદોની રચના કરવામાં આવી। વેદનો મતલબ શું થાય છે તો જ્ઞાન, બરાબર છે, વેદ એટલે કે જ્ઞાન। તો પ્રાચીન સમયની અંદર જુદા જુદા 4 વેદોની રચના થઈ છે અને 4 વેદો છે એની આપણે બહુ શોર્ટમાં માહિતી છે મેળવવાની છે। એમાં પહેલો જ વેદ જોઈએ છે ઋગ્વેદ, બરાબર છે। તો ઋગ્વેદ છે એને આપણું સૌથી પ્રાચીન પુસ્તક કહેવામાં આવે છે કારણ કે સૌથી ને પ્રથમ આ ગ્રંથ લખાયો છે એટલે ઋગ્વેદ આપણું પ્રાચીન પુસ્તક છે। તમને ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નોમાં પૂછાય છે કે આપણું પ્રાચીન પુસ્તક કયું તો ઋગ્વેદ, બરાબર છે। આપણું પ્રાચીન પુસ્તક છે 10 ભાગમાં રચાયેલું છે અને 1028 ઋચાઓ છે। ઋચા મીન્સ કે મંત્રો, શ્લોક તમે જે કહો તે, બરાબર છે। તો 1028 ઋચાઓ છે એમનો એની અંદર સંગ્રહ કરવામાં આવ્યો છે શેમાં ઋગ્વેદની અંદર અને એમાં જે કાંઈ ઋચાઓ છે એ મોટાભાગની ઋચાઓ છે એ દેવોને લગતી સ્તુતિઓ છે, બરાબર છે। દેવોને લગતી સ્તુતિઓ છે એ જ સૌથી વધારે ઋગ્વેદની અંદર આવેલી છે અને આ સ્તુતિઓ છે એનો ઉપયોગ ક્યારે કરવામાં આવતો તો યજ્ઞ વખતે, જ્યારે યજ્ઞ થાય એ સમય દરમિયાન આ સ્તુતિઓ છે એમનો ઉપયોગ છે એ કરવામાં
આવતો હતો. એમાં પણ ખાસ કરીને ઋગ્વેદની અંદર કેટલીક જે ઋચાઓ છે એ ઉષાને સંબોધીને લખાયેલી છે. એમાં ઉષાને સંબોધીને લખાયેલી જે ઋચાઓ છે ને એ ખૂબ જ મનમોહક છે. મનમોહક મીન્સ કે મનને મોહી લે તેવી, બરાબર છે. આમ આપણે એને સાંભળી અને અભિભૂત થઈ જાય એવી ઋચાઓ છે. એકનું એક્ઝામ્પલ છે હું તમને અત્યારે આપું છું, જે તમારા પુસ્તકની અંદર ઉલ્લેખ નથી, બરાબર છે, પણ હું તમને એનું ઉદાહરણ છે એ આપું છું, બરાબર છે. તો મોટાભાગે સવાર માટે આ જે ઋચા છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો એ જોઈએ છીએ. આ દેવીએ અંધકારનો અચડો ઉતારીને ફેંકી દીધો છે. આ દેવીએ અંધકારનો અચડો ઉતારીને ફેંકી દીધો છે. દુનિયાને ગાઢ નિંદ્રામાંથી જગાડતી, બરાબર છે, ગુલાબી કિરણો રૂપી ખેંચવામાં આવતા અશ્વ છે, એટલે કે ગુલાબી કિરણો રૂપી અશ્વ દ્વારા ખેંચવામાં આવતા રથ પર સવાર થઈને લો પ્રભાતની દેવી આવી રહી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કહેવાનું તાત્પર્ય શું થયું છે? બરાબર છે, આપણે સીધી સાદી લેંગ્વેજમાં શું કે સવારથી ઉઠ, બરાબર છે. જ્યારે આને ખૂબ જ સુંદર ભાષાની અંદર એનું વર્ણન કર્યું છે કે આ દેવીએ અંધકારનો અચડો ઉતારીને ફેંકી દીધો છે. અચડો મીન્સ કે બ્લેન્કેટ, ધાબળો જેને આપણે કહીએ છીએ, એટલે કે અંધારાને ઉતારીને ફેંકી દીધું છે. દુનિયાને ગાઢ નિંદ્રામાંથી જગાડતી, બરાબર છે, એટલે કે સુતેલા લોકો છે એને ઊંઘમાંથી જગાડતી ગુલાબી કિરણો રૂપી અશ્વ દ્વારા, એટલે કે સૂર્યના જે ગુલાબી કિરણો છે એને અશ્વની ઉપમા આપી છે, ઘોડાઓની ઉપમા આપી છે, એટલે કે ગુલાબી કિરણો રૂપી અશ્વ દ્વારા ખેંચવામાં આવતા રથ પર સવાર થઈને લો પ્રભાતની દેવી આવી રહી છે. કેટલી મનમોહક છે આ ઋચા. ઓટોમેટિકલી આપણને ગમે. બેસ્ટ વર્ડ્સની અંદર કહેવાનું છે કે સવારથી ઉઠ, પરંતુ એનું વર્ણન છે કેટલું બેસ્ટ રીતે કરવામાં આવ્યું છે. તો ઋગ્વેદની અંદર આ ઉષાને સંબોધીને લખાયેલી જે ઋચાઓ છે એ ઋચાનું આ મહત્વ છે. અને આ રીતે ઋગ્વેદ આપણું પ્રાચીન પુસ્તક છે, 10 ભાગમાં વહેંચાયેલું છે. કારણ કે તમને બોર્ડની અંદર 2 ગુણની અંદર પણ ઋગ્વેદની સમજૂતી આપો એવો પ્રશ્ન પૂછે છે 2 ગુણમાં, ત્યારે તમારે આટલું જ લખવાનું છે કે ઋગ્વેદ આપણું સૌથી પ્રાચીન પુસ્તક છે, 10 ભાગમાં વહેંચાયેલું છે, 1028 ઋચાઓનો એમાં સંગ્રહ છે. મોટાભાગની ઋચાઓ છે એ દેવોને લગતી સ્તુતિ છે અને આનો ઉપયોગ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતો હતો. એમાં ઉષાને સંબોધીને લખાયેલી જે ઋચાઓ છે એ ખૂબ જ બેસ્ટ છે, મનમોહક છે. હવે ઋગ્વેદ પછી જુદા જુદા 3 વેદો છે એની રચના કરવામાં આવી. એમની ચર્ચા તરફ છે કે આપણે જઈ રહ્યા છીએ. તો એમના પછી મોટાભાગે પછીનો વેદ આવે છે સામવેદ, બરાબર છે. હવે સામવેદ છે એની રચના શું કામ એને કરવામાં આવી છે? તો ઋગ્વેદની અંદર જે ઋચાઓ છે એને સંગીતની અંદર કઈ રીતે ઢાળવી, એનું ગાન કઈ રીતે કરવું યજ્ઞ પ્રસંગે, બરાબર છે, એના માટે આ ગ્રંથની રચના કરવામાં આવી છે. જે કાંઈ ઋગ્વેદની અંદર ઋચાઓ છે એ ઋચાઓ છે એને સંગીતમાં કઈ રીતે ઢાળવી, એનું ગાન કઈ રીતે કરવું, મીન્સ કે કઈ રીતે ગાવી, એ માટેની ક્રમબદ્ધ માહિતી આની અંદર આપવામાં આવી છે. આના માટે એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે જે વ્યક્તિને સંગીતનો શ પણ ન આવડતો હોય ને, કે સંગીતનો કક્કો પણ ન આવડતો હોય, ઋગ્વેદ દ્વારા સંગીતની મોટાભાગે તાલીમ લઈ શકે છે. એટલું બધું જીવનપૂર્વક આની અંદર સંગીત વિશેની માહિતી આપવામાં આવી છે. દરેક શ્લોક છે એને રાગ અને લયની અંદર કઈ રીતે ઢાળવા એમની માહિતી છે એ આ ગ્રંથની અંદર આપવામાં આવી છે. અને એટલા જ માટે ઋગ્વેદ છે એને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. ઉપનામ આપવામાં આવ્યું છે કે ઋગ્વેદ એટલે શું? સંગીતની ગંગોત્રી. શા માટે? તો દરેક શ્લોક છે એને રાગ અને લયની સાથે કઈ રીતે ઢાળવા, બરાબર છે, અને કઈ રીતે એને ગાવા એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અને સંગીતની સંપૂર્ણ સમજ પણ આપવામાં આવી છે. અને આની માહિતી છે તમે ચેપ્ટર 2 માં મેળવી ચૂક્યા છો. મેં તમને સમજૂતી આપેલી છે કે સામવેદ છે એ સંગીતનો બેસ્ટ ગ્રંથ છે. સંગીત કલાની અંદર મેં તમને સમજૂતી આપેલી હતી. ત્યાર પછી ત્રીજો લખાયેલો જે ગ્રંથ છે એમને કહેવામાં આવે છે યજુર્વેદ. તો આની અંદર શું છે, બરાબર છે, તો આની યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. કેવો વેદ કહેવાય છે? તો યજ્ઞના વેદ તરીકે ઓળખવામાં આવે છે. એ પદ્ય અને ગદ્ય બંને સ્વરૂપે રચાયેલું છે, બરાબર છે. બંને સ્વરૂપે એમની રચના કરવામાં આવી છે. અને યજ્ઞ વખતે બોલાતા મંત્રો, ક્રિયા અને વિધિનું વર્ણન છે. યજ્ઞ વખતે કયા મંત્રો બોલવા, કઈ વિધિઓ કરવી, કઈ કઈ
ક્રિયાઓ કરવી એની સંપૂર્ણ માહિતી છે એ આની અંદર યજુર્વેદમાં આપવામાં આવી છે. એટલે જેનું નામ યજ્ઞ છે એની માહિતી છે એટલે યજુર્વેદ કહેવામાં આવ્યું છે. અને ત્યાર પછીનું ચોથો મહત્વનો વેદ છે અથર્વવેદ. બરાબર છે. પાછળથી એની રચના કરવામાં આવી છે અથર્વવેદની. એમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને મોટાભાગે વ્યક્તિને હિપ્નોટાઇઝ કેવી રીતે કરવા, આમ તો સાયકોલોજીનો પ્રશ્ન છે. બરાબર છે. પણ આપણી પ્રાચીન ભાષામાં એમ કહેતા હતા કે વ્યક્તિને મોહિત કેવી રીતે કરવા, આપણે કહીએ એમ કરે એ કેવી રીતે કરે, એ બાબતોની માહિતી અથર્વવેદની અંદર આપવામાં આવે છે. એમાંથી હિપ્નોટાઇઝનો જન્મ થયો. બરાબર છે. અત્યારે આપણે સાયકોલોજીની ભાષામાં હિપ્નોટાઇઝ કહીએ છીએ કે વ્યક્તિની પાસે આપણે જે કામ કરાવવું હોય એને હિપ્નોટાઇઝ કરીને આપણે કરાવી શકીએ. બરાબર છે. એમની જીવનપૂર્વકની માહિતી છે આપણી અંદર આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા 4 વેદ છે. વૈદિક સાહિત્યની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ત્યાર પછી આવે છે ઉપનિષદ. બરાબર છે. ઉપનિષદ અતિશય મહત્વની છે વિદ્યાર્થી મિત્રો. ઉપનિષદ છે અને એની ઉપનિષદ શું કામ એને કહેવામાં આવે છે એટલે ઉપ એટલે કે ગુરુ, ની એટલે કે પાસે અને સદ એટલે કે જ્ઞાન. એટલે ગુરુની પાસે બેસીને જ્ઞાન મેળવ્યું. બરાબર છે. એને ઉપનિષદ કહેવામાં આવે છે. તમને ખબર જ છે કે પ્રાચીન સમયની અંદર મોટાભાગે વિદ્યાર્થીઓ છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુના આશ્રમમાં જતા. ગુરુની પાસે બેસી અને ગુરુ છે એને રાજકીય, સામાજિક, આર્થિક તમામ પ્રકારનું જ્ઞાન છે એ આપતા. અને એટલા જ માટે એમ કહેવાય છે કે ઉપનિષદ છે. બરાબર છે. ઉપ એટલે ગુરુ, ની એટલે પાસે અને શબ એટલે કે જ્ઞાન. એટલે ગુરુ પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરાવી એને આપણે ઉપનિષદ તરીકે ઓળખીએ છીએ. આખું દાર્શનિક સાહિત્ય છે. ખૂબ જ ગહન પ્રશ્નો છે કે જેનો જવાબ આજે પણ આપણને નથી મળ્યો. બરાબર છે. એવા ઘણા બધા પ્રશ્નો છે એનું વિવરણ કે વિવેચન આની અંદર કરવામાં આવ્યું છે. અને આપણી ઉપનિષદો છે એનો ઉપયોગ કરીને વિશ્વના મહાન તત્વજ્ઞાનીઓ છે, એરિસ્ટોટલ હોય, પ્લેટો હોય, બરાબર છે, સોક્રેટિસ હોય, આ બધાનો જન્મ છે એમાંથી નથી થયો. બરાબર છે. આજે વિશ્વના મહાન તત્વજ્ઞાનીઓ કહેવાય છે પરંતુ ઉપયોગ આપણી ઉપનિષદોનો જ કરેલો છે. એમાંથી જ આપણે જ્ઞાન છે પ્રાપ્ત કર્યું છે આ લોકોએ. એટલે દાર્શનિક સાહિત્ય છે અને મોટાભાગે કેટલાક જટિલ કે ગહન પ્રશ્નોનું એમાં વિવરણ છે. કેવા? તો જેમ કે બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો. બરાબર છે. આ પ્રશ્નનું ખૂબ જ સરસ વિવેચન એની અંદર કરવામાં આવ્યું છે. જીવન અને મૃત્યુ શું છે? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આજે પણ આપણી સમક્ષ છે. આજે પણ આપણને આ પ્રશ્નનો જવાબ છે સામાન્ય માનવી તરીકે આપણને નથી મળ્યો. કેટલાક સંતો હોય છે કે જે બહુ ઊંચાઈ પહોંચી ગયા હોય છે એમને કદાચ આ પ્રશ્નનો આન્સર મળ્યો હોય, પણ આપણને તો આજે પણ એ પ્રશ્ન થાય છે કે મૃત્યુ એટલે શું ને કેવી રીતે થાય છે, આત્મા એટલે શું ને આત્માને કોઈ જોયો છે કે. આ એક ગહન પ્રશ્ન છે, ઊંડાણપૂર્વકનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે જેનો આન્સર આજે પણ આપણને જળ્યો નથી. કદાચ તમને મળી ગયો, મને નથી મળ્યો, હું એમ કહી શકું છું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ભૌતિક અને આધ્યાત્મિક સાહિત્ય શું છે? બરાબર છે. ભૌતિક અને આધ્યાત્મિક સાહિત્ય કોને કહેવાય છે? ત્યારબાદ છે મોટાભાગે જ્ઞાન અને પ્રકૃતિ. જ્ઞાન અને પ્રકૃતિ આવા ઘણા બધા દાર્શનિક પ્રશ્નો છે કે જેનું વિવેચન છે એ આ સાહિત્યની અંદર કરવામાં આવ્યું છે. બરાબર છે. દાર્શનિક સાહિત્ય કોને કહેવાય? તો આપણે લેંગ્વેજની અંદર મોટાભાગે આપણે સાવ સાદી ભાષામાં એને તત્વજ્ઞાન કહીએ છીએ, બાકી ફિલોસોફી. બરાબર છે. તો આ તમામ ફિલોસોફી છે એનું વર્ણન છે એની અંદર કરવામાં આવ્યું છે. ખૂબ જ મહત્વનું આપણું આ સાહિત્ય છે અને એના દ્વારા જગતની અંદર મહાન સાહિત્યકારો, મહાન તત્વજ્ઞાનીઓ કે ફિલોસોફરો છે એ આપ્યા છે. આપણું ઉપનિષદ છે એમણે જગતને આપ્યા છે. 108 કુલ ઉપનિષદો છે આપણી પાસે અને એમાં સૌથી પ્રાચીન અથવા તો પ્રથમ ઉપનિષદો છે એ બૃહદારણ્યક અને છાંદોગ્ય છે. બરાબર છે. સૌથી પ્રાચીન ઉપનિષદોમાં બૃહદારણ્યક અને છાંદોગ્ય એ આપણા પ્રાચીન ઉપનિષદો છે એવું આપણે કહી શકીએ છીએ. અહીંયા ઉપનિષદ છે એ પણ તમને બોર્ડની અંદર 2 ગુણમાં અને 3 ગુણમાં બંનેની અંદર પૂછાય છે. ઉપનિષદ વિશે તો તમે ઘણું બધું લખી શકો છો. જોકે આ બધું સાહિત્ય એવું છે વિદ્યાર્થી મિત્રો કે એમની અંદર આપણે ઘણું બધું લખી શકીએ છીએ, પરંતુ આપણે અહીંયા મોટાભાગે સમયની પાબંદી હોય છે અને બીજા નંબરની અંદર બોર્ડ તમારી પાસે જેટલું માંગે છે એટલું જ તમારે એમને આપવાનું હોય છે અને એટલા માટે થઈ અને સીમિત બોર્ડ માંગે છે એટલી સમજૂતી હું તમને આપું છું. ત્યાર પછી આવે છે
બ્રાહ્મણ ગ્રંથો. ત્યાર પછીનું જે સાહિત્ય છે જેને આપણે કહીએ છીએ બ્રાહ્મણ ગ્રંથો. તો મોટાભાગે વેદના જે મંત્રો છે એ મંત્રોનો અર્થ સમજવા માટે પદ્ય સ્વરૂપે લખાયેલું જે સાહિત્ય છે, વેદોનો જે મંત્ર છે એ મંત્રનો અર્થ સમજવા માટે પદ્ય સ્વરૂપે જે સાહિત્ય રચ્યું છે, બરાબર છે, અને એ પણ ટીકા સ્વરૂપે રચાયેલું છે, બરાબર છે. ટીકા સ્વરૂપે રચાયેલું જે સાહિત્ય છે ને એને બ્રાહ્મણ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેકો આવતી નથી, બરાબર છે. એટલે કે આને આપણે કેવું સાહિત્ય કહીએ છીએ? બ્રાહ્મણ ગ્રંથ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો આરણ્યકો. અરણ્ય એટલે વન, બરાબર છે, કે જંગલ જેને આપણે કહીએ છીએ. તો મોટાભાગે આપણા દેશમાં જુદી જુદી અનેક પ્રજા આવી, પણ આપણે આજે જે સંસ્કૃતિને ફોલો કરીએ છીએ એ આર્ય સંસ્કૃતિ છે. હિન્દુ જે ધર્મ છે એ આર્યોએ આપેલી રાખ્યું છે, અને આની ચર્ચા આપણે પ્રથમ ચેપ્ટરમાં જ કરી ચૂક્યા છીએ. એટલે આર્યો છે, બરાબર છે, એ જીવનના અંતિમ સમયની અંદર તમને લોકોને ખબર છે કે જેવી રીતે મોટાભાગે કામની વહેંચણી માટે થઈ અને જાતિઓ છે ને 4 વિભાગમાં વહેંચવામાં આવી હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એવી જ રીતે જીવન છે એ 100 વર્ષનું હશે એવી કલ્પના કરી અને આ જીવન છે એને જુદા જુદા 4 વિભાગોની અંદર વિભાજિત કરવામાં આવ્યું હતું. પહેલો જે તબક્કો છે, બરાબર છે, જેનો સમયગાળો 1 થી 25 વર્ષનો છે, જેને બ્રહ્મચાર્યાશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયમાં શું કરવાનું હોય છે? 1 થી 25 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર મોટાભાગે જ્ઞાન પ્રાપ્ત કરવાનું, શિક્ષણ મેળવવાનું, બરાબર છે, અને જે કાંઈ મોટાભાગે જ્ઞાન જ્યાંથી પ્રાપ્ત કરી શકાય એ પ્રાપ્ત કરવાનો સમયગાળો છે ને મોટાભાગે 1 થી 25 વર્ષની અંદર મૂકવામાં આવ્યો છે, જેને બ્રહ્મચાર્યાશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો જે સમયગાળો છે 26 થી મોટાભાગે 50 વર્ષનો, જેને વાનપ્રસ્થાશ્રમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. 26 થી 50, બરાબર છે, બાય મિસ્ટેક, બરાબર છે, કારણ કે 51 થી 75 નો સમયગાળો છે એને વાનપ્રસ્થાશ્રમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. અને છેલ્લો જે સમયગાળો છે એ સમયગાળાને સંન્યાસ આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે જુદા જુદા 4 વિભાગની અંદર એમને વહેંચવામાં આવ્યું છે. એમાં છેલ્લો વિભાગ જેને આપણે કહીએ છીએ 76 થી 100 વર્ષનો સમયગાળો છે. બધા 100 જ વર્ષ ચિંતા એવું નથી, પરંતુ જીવનને 100 વર્ષનું કલ્પી અને મોટાભાગે એના આ રીતે જુદા જુદા પાઠ પાડવામાં આવ્યા છે. એમાં અંતિમ સમયની અંદર આર્યો છે એ અરણ્ય મીન્સ કે વનની અંદર ચાલ્યા જતા, વનમાં ચાલ્યા છે, ત્યાં આશ્રમ બાંધી અને રહેતા, અને આશ્રમ બાંધી અને ટૂંકમાં દરેક જે કાંઈ મોહ હતો, જીવનની જે પ્રક્રિયાઓ છે એનો ત્યાગ કરી દેતા હતા, બરાબર છે. આમ તો વાનપ્રસ્થાશ્રમની અંદર ધીમે ધીમે ત્યાગ કરવાનો અત્યારે પણ આપણે એને ફોલો કરીએ છીએ કે દાખલા તરીકે 50 થી 51 કે 52 કે 55માં આપણે પ્રવેશીએ એટલે જે સાસુમાં હોય એ પોતાના ઘરની ચાવી અને એનું હેન્ડલિંગ છે એ પોતાની પુત્રવધૂને સોંપી દે છે. તો એ આપણે આર્ય સંસ્કૃતિને ફોલો કરીએ છીએ. ફાધર હોય એનો બિઝનેસ હોય તો ધીમે ધીમે એ પોતાના બિઝનેસમાં પોતાના છોકરાને ઇન્વોલ્વ કરે છે અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ભાર એના ઉપર નાખતા જાય છે, બરાબર છે. 75 વર્ષ સુધી આ કરે છે અને પછી જો 75 વર્ષ પછીનો સમયગાળો હોય ને તો આર્યો છે એ સંન્યાસ આશ્રમમાં જતા અને આ સમયગાળા દરમિયાન એ જંગલની અંદર જઈ અને જંગલમાં મોટાભાગે ગહન ચિંતન કરતા, બરાબર છે, અને ગહન ચિંતન કરી અને એના દ્વારા એમણે પોતાના જે કાંઈ વિચારો અભિવ્યક્ત કર્યા છે, બરાબર છે, જે તત્વજ્ઞાનથી ભરપૂર છે, ફિલોસોફી છે, આખી બધી જીવનની ફિલોસોફી, એટલે જે તત્વજ્ઞાનથી ભરપૂર છે આ સાહિત્ય છે એને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? એને તો જંગલમાં જઈને લખેલું છે એટલે એને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે, જે પણ મોટાભાગે તત્વજ્ઞાનથી ભરપૂર છે. અને છેલ્લું જે આપણું સાહિત્ય છે વેદાંત સાહિત્ય, બરાબર છે, એમાં માનવીના ઘણા બધા વિચારો છે એ સૂત્ર સ્વરૂપે વ્યક્ત કરવામાં આવ્યા છે, બરાબર છે. જેવી રીતે ઉપનિષદ છે, બરાબર છે, તો ઉપનિષદ છે એ એક પ્રકારનું સ્મૃતિ સાહિત્ય છે, એવી જ રીતે આ સૂત્ર સ્વરૂપે રચાયેલું છે. ઇટ મીન્સ કે ખૂબ જ ઓછા શબ્દોની અંદર વધારેમાં વધારે વિચારો વ્યક્ત કરી શકાય, બરાબર છે, એને સૂત્ર સાહિત્ય કહેવાય. તો વેદાંત છે એ સૂત્ર સાહિત્ય સ્વરૂપે લખાયેલું છે. એમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર આ 4 બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રીતે આપણું પ્રાચીન સાહિત્ય રચાયું છે. હવે આપણે જવાનું છે આગળ
સ્મૃતિ સાહિત્યની અંદર, કારણ કે ગ્રંથો આપણે જોઈ લીધા, 4 વેદો જોયા, પછી ઉપનિષદ જોયું, બ્રાહ્મણ ગ્રંથો જોયા, આરણ્યકો જોયા અને વેદાંત સાહિત્ય છે એની ચર્ચા કરી. હવે આપણે જોવાનું છે સ્મૃતિ સાહિત્ય. એમાં મહાન આપણા મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત, એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.